શામળાનું સરનામું. પાંજરાપોળના દરવાજાની બહાર એક ફાટેલ લુગડી ખેડૂ કોઈ ગાડીની વાટે જુએ છે. પાંજરાપોળ બરાબર ધોરીમાર્ગને અડીને આવેલી, શહેરની બહાર બનાવેલી, પણ શહેરનો આંધળો વિકાસે એને ચારે તરફથી ઘેરી લીધેલ. પણ એ ભાઈનું મોઢું આજે દર્દભર્યું લાગતું હતું. એવામાં એર કન્ડિશન ગાડી બાજુમાં આવી ઊભી રહી અને ગાડીનો કાચ ખોલીને સરનામું પૂછ્યું. ખેડૂ હાથ જોડીને બોલ્યો, બાપા, અહીંથી સીધા જાઓ. આગળ એકાદ ગામ પછી 3 રસ્તા આવશે, ત્યાંથી જમણી બાજુ વળી જજો. ગાડી થોડી આગળ નીકળી ગઈ, પણ થોડી વારમાં ગાડી પાછી આવીને પાછો કાચ ખોલીને પૂછ્યું, તમારે કઈ બાજુ જવું છે? ખેડૂ બોલ્યો, બાપ, મારે પણ જવું તો એ બાજુ જ છે, પણ સામેવાળી વ્યક્તિ આદરથી પૂછ્યું, પણ શું? હાલો, હું પણ એ જ બાજુ જાઉં છું, તો તમને એટલા સુધી લેતો જાઉં. પણ આવી મોંઘીદાટ ગાડીમાં બેસતા ખેડૂ અચકાતો હોય એવું લાગ્યું. પણ ગાડીવાળા વ્યક્તિ ભલા માણસ દેખાતા હતા. એણે ખેડૂને કીધું, ભાઈ, બેસી જાઓ, મૂંઝાવ નહીં, હું ભાડું નહીં માગું. અને ખેડૂતને ગાડીમાં બેસાડીને ગાડી માર્ગે કરી. ખેડૂ ગાડીમાં બેઠો, પણ ઘડીએ ઘડીએ પોતાની ચીથરાવાળી પાઘડીનો છેડો લઈને મોઢા પર ફેરવે છે અને ગુમસુમ બેઠો છે. ગાડીવાળા વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, તમે અહીંયા સવારના પોરમાં એટલા વહેલા શું કામ આવ્યા હતા? ખેડૂના મનમાં ધ્રાસકો પડ્યો. હવે મારે શું જવાબ આપવો? કંઈ નહીં, ગામે આવ્યો હતો, એમ કહીને ટૂંકમાં ઉત્તર વાળ્યો. પણ ગાડીવાળા સજ્જનને લાગ્યું કે થોડી વાતો કરતા કરતા મુસાફરી કરીએ તો પંથ તરત કપાઈ જાય, એટલે બીજો પ્રશ્ન કર્યો, તમે સાવ આમ ઉતરેલ મોઢે બેઠા છો, કંઈ તકલીફ છે? કોઈ અપ્રિય ઘટના ઘટી છે? ખેડૂતે પરાણે બોલવું પડતું હોય એમ પાછો પાઘડીનો છેડો મોઢા પર ફેરવતા બોલ્યો, ના બાપ, એવું કંઈ નથી. પણ એ મુસાફર વ્યક્તિનો સમયને પારખી ગયો અને આગળ આવતી હોટલ પર ગાડી રોડ પર રોકી અને કીધું કે હાલો, ચા પાણી કરી લઈએ. ખેડૂ ના પાડતા માથું ધૂણાવ્યું, પણ ગાડીવાળા ભાઈ માન્યા નહીં અને હોટલ પર ચા પાણી કરવા ઉતર્યા. ઉદાસ ચહેરો જાણે કંઈક વ્યથા ઠાલવવા માંગતો હોય એવું ગાડીવાળા ભાઈને જણાયું. એટલે એણે પૂછ્યું કે ભાઈ, આપ મને સાચે સાચું કહો કે આપ કઈ મૂંઝવણમાં છો અને આટલા ઉદાસ શેના માટે છો? મને માંડીને વાત કરો. વાત કરવાથી હૈયું હલકું થઈ જાય છે. આટલી હૂંફ ખેડૂને મળતા તો ખેડૂની આંખમાં જળજળિયા આવી ગયા, ગળામાં ડૂમો ભરાઈ ગયો અને રડી પડ્યો કે આજ મેં મારા ભાઈ સમાન ભાઈને તરછોડ્યા છે, મને કુદરત માફ નહીં કરે, એમ કહીને રોવા માંડ્યો. ગાડીવાળા ભાઈ બોલ્યા કે મને માંડીને વાત કરો, હું કંઈ સમજ્યો નહીં. ખેડૂતે માંડીને વાત શરૂ કરી. આજથી 8 વર્ષ પહેલા મારી પાસે મૂડી નહોતી. મારી પાસે નાણાંની બહુ તંગી. ઘરને ગરીબાઈ આંટો લઈ ગઈ હતી. અમે તો ખેડૂ કહેવાય અને અમારી તો જનેતા એટલે ધરતી. અમે ધરતીના સોરું એમ મહેર કરે તો લીલા લહેર થાય. અમારા ગામમાંથી બધાય ખેડૂ મેળે જ હતા. જે પશુઓનો સ્પેશિયલ મેળો ભરાતો હોય, જેમાં બળદ, ઘોડા, ઊંટ, ગદર જેવા પશુની લે વેચ થતી હોય. અમારા ગામના એક ભાઈએ મને કીધું કે મારે મેળે જવું છે અને મારી પાસે 2 જોડી બળદ છે, તો હું તને મજૂરી પેટે રૂપિયા આપીશ.
તું હાલ મારી સાથે. અને હું ગયો મેળે. એ મેળામાં અલગ મલકથી કાંકરેજી અચ્છલ ઓલાદના બળદો જોઈને મારી પણ બળદ લેવાની બહુ ઈચ્છા થઈ, પણ મારી પૂગત નથી કે હું બળદ લઈ શકું. મારી પરિસ્થિતિ અને ગરીબાઈ હું જાણતો હતો, એટલે હું સાવ આમ જ ઉદાસ બેઠો હતો. એવામાં એક ભાઈ આવ્યા અને મને પૂછ્યું, ભાઈ, મેળે સિદ્ધ આવ્યા હતા? મેં કહ્યું કે એક ભાઈ હારીએ બળદ હાંકીને આવ્યો છું. એ ભાઈએ મને પૂછ્યું કે તમારે બળદ નથી લેવાના? મેં ના પાડી કે નથી લેવા. અને એ ભાઈ મને સામેથી કીધું, રૂપિયાની મૂંઝવણ હોય તો ફિકર ના કરતા, તમને હું મદદ કરીશ. ત્યાં સુધી મારી નજર ધરતી માથે પડેલા ઓગઠ ઉપર હતી, પણ ઉપર નજર કરીને સામે જોયું તો એક સફેદ શહેરી કપડામાં વ્યક્તિને સામે જોયા. હસમુખો ચહેરો કરીને ભાઈ બોલ્યા કે ભાઈ, રૂપિયા થાય ત્યારે આપજો, અને હું વ્યાજ પણ નહીં લઉં અને ઉઘરાણી પણ નહીં કરું. તમારે થાય ત્યારે આપજો. મારા માટે જાણે એ સજ્જન માણસના રૂપમાં ભગવાન સાક્ષાત આવ્યા હતા, અને એમણે મારા હાથમાં બે નાના વણપધોરિયા ઘાઘડિયા, નાની ઉંમરના બળદ જેના પર હજી ધોંસરું ના મુકાયું હોય ની રાસ હાથમાં આપીને કીધું કે લ્યો આ બળદ. મેં પૂછ્યું, આપ તો ખેડૂત નથી લાગતા, તો આ નાના ઘાઘડિયા તમારી પાસે કેવી રીતે આવ્યા? એ સજ્જન માણસ બોલ્યા કે અમારા વિસ્તારમાં એક ભાઈ આને વેચી રહ્યા હતા. મને થયું કે ત્યાં કતલખાને જાય એના કરતા મેળામાં કંઈક ખેડૂતો આવશે ત્યારે કોઈને હું ભેટમાં આપી દઈશ તો આ પશુ સુખી થશે. માટે મેં ખરીદી લીધા. પણ મને મનમાં ચિંતા થતી હતી કે હું હવે કોને આ જવાબદારી આપું કે આ પશુડાને સાચવે. ક્યારનો હું જોયા કરું છું. તમારા ચહેરાનો ભાવ જોઈને મને તમારા પર વિશ્વાસ આવ્યો, એટલે તમારી પાસે આવ્યો છું. મને નિરાશ ના કરતા. રૂપિયા થાય તો દેજો, પણ આ મૂંગા જીવને તરછોડશો નહીં. એટલું કહીને એ સજ્જન માણસ મેળાની ભીડમાં અદૃશ્ય થઈ ગયા. મારાથી નામઠામ કંઈ જ પૂછાણું નહીં. એ ઘાઘડિયા લઈને હું ઘરે આવ્યો. પરમાત્માની કૃપાથી મેં 8 વર્ષ એ મારા ભાઈ સમાન ભેરુડા હારે ખેતી કરીને ગુજરાન ચલાવ્યું. પણ ઉપરા ઉપરી 2 દુકાળ પડ્યા છે. ઘરે નિરણ ખૂટ્યા. બળદને ખવડાવવા માટે મારી પાસે કંઈ નથી. રોજ સવારે ઉઠું ને ભૂખ્યા બળદને જોઈને મારો આત્મા દુઃખી થતો હતો. એટલે મેં વિચાર્યું કે પાંજરાપોળમાં થોડાક દી મૂકી આવું. અહીંયા માથે પથ્થર મૂકીને હું બળદને પાંજરાપોળમાં મૂકવા આવ્યો હતો. પણ મને રડવું એ વાતનું આવે છે કે એ મૂંગા પશુડા જાણે મને સવાલ કરતા હોય કે તું તારો વાયદો ભૂલી ગયો, અમે ક્યાં તારું ઘર ખાઈ જાત. વગડામાં રખડીને બાવળના કાતરા ખાઈને દુકાળ કાઢી નાખત. પણ તે અમને આજે પરાયા કરી નાખ્યા. 8 વર્ષ સુધી ધોંસરું માથે લઈને તારા ભેગા જ ઊભા રહ્યા, પણ આજે વહમી વેળાએ તે અમને નોંધારા કરી નાખ્યા. અમે તારા માટે શું નથી કર્યું, પણ તું આમ સાવ, એમ કહીને ખેડૂત પોક મૂકીને રોદન કરે છે. મોટા ભાઈ, હું જ્યારે મારા ભેરુડાને મૂકીને વળતો થયો ને, તોય જાણે મને આશીર્વાદ દેતા હોય કે બાપ સુખી થાજે. આવા મૂંગા જીવનો ઉપકાર હું કઈ રીતે ચૂકવીશ? અને ખેડૂત રડતો જાય છે. પણ સામે ગાડીવાળા સજ્જન વ્યક્તિ ભાવ વિભોર થઈ ગયો
અને ખેડૂને ખભે હાથ મૂકીને કીધું, હાલો પાછા, પાંજરા પોળમાં જવું છે. ખેડૂનો હાથ પકડીને મેં ગાડીમાં બેસાડી. ગાડી વળતી થઈ, સીધી પાંજરા પોળના દરવાજે ઊભી રહી. ખેડૂને જોઈને બંને બળદો હળી કાઢીને સામે દોડ્યા અને ખેડૂ પણ જાણે વર્ષો પહેલા વિખૂટો પડેલ ભાઈ હોય એમ મૂંગાજીવને ભેટી પડ્યું. ત્યાં કામ કરતા એક ભાઈએ આવીને કીધું કે સવારે મૂકેલા બળદે હજુ એક તણખલું મોઢામાં નથી નાખ્યું, બસ ભાંભર્યા કરે છે. આજ જાણે રામ અને ભરતનું મિલાપ થતું હોય એવું દ્રશ્ય નજરે આવ્યું. ગાડીવાળા ભાઈ ખેડૂની બાજુમાં જઈને કીધું કે પાછળ ઉભેલ ટ્રક પૂરી નિરણથી ભરેલ છે, એ તમારા સરનામે પહોંચી જશે. એમ કહીને એ વ્યક્તિ ગાડીમાં બેસીને ગાડી હંકારી મૂકી. ખેડૂ ગાડી પાછળ દોટ મૂકી, પણ પલકારામાં ગાડી ઘણે લાંબે નીકળી ગઈ. ખેડૂત પૂછતો રહ્યો કે તમારું નામ ઠામ કે સરનામું તો આપતા જાઓ. પણ ખેડૂ પાછો જોતો જ રહ્યો અને મનોમન કહેવા માંડ્યું, તું પણ ખરો છે શામળા, મને કોઈ દી સરનામું દેવા નથી ઊભો રહેતો અને મને હર વખતે છેતરી જાય એવું રૂપ લઈને આવે છે. આમ કહીને ખેડૂ જ્યાં એ ગાડીવાળા સજ્જનના પગલાં પડ્યા હતા એ ધૂળ માથે ચડાવીને નમન કર્યા. સાસે દલ સમરો તમે સાંભળો, એ તો નોંધારાનો આધાર. ધારી લ્યો દ્વારકાના નાથને, એ અટકવા નહીં દે વ્યવહાર. નોંધ: આ લઘુકથાની કલ્પના પાછળનો હેતુ આપણા વારસાગત મૂલ્યો ભૂલાય નહીં અને આપણા અંદરની માણસાઈ જીવંત રહે અને પ્રકૃતિને માફક જીવન જીવીએ અને આપણી દાતારીનો સાચા રસ્તે ઉપયોગ કરીને મૂંગા જીવો બચાવીએ એના માટેનો પ્રયાસ છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.